વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત એલસીઆર મીટરના લેસન વિશે આજે હું આપ સૌને માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે મીટર અથવા એલસીઆર મીટર એ શું કાર્ય કરે છે. કોઈ પણ મીટર હોય એ કોઈ ચોક્કસ રાશિના માપન માટે વપરાય છે. અગાઉના લેસનમાં આપણે ભણી ગયા કે મલ્ટીમીટર, વોલ્ટમીટર, ઓહમ મીટર જેવા અલગ અલગ સાધનો અવરોધ, વોલ્ટેજ તેમજ કરંટની માપણી માટે ઉપયોગમાં લેવાય છે. કોઈપણ રાશિનું માપન કોઈપણ સર્કિટ માટે ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે પ્રોપર માપણી વગર આપણે કોઈ સર્કિટ જો બજારમાં મૂકીએ તો એનું ટેસ્ટિંગ વગર જ્યારે પ્રોપર ફંક્શનિંગ ન થાય તો કોઈ પણ કંપનીને બહુ મોટો લોસ ભોગવવો પડે છે. એટલા માટે સર્કિટમાં જે કમ્પોનન્ટ્સ યુઝ થાય છે એનું પ્રોપર માપણી અને ટેસ્ટિંગ કરીને જ સર્કિટમાં આપણે મૂકીએ છીએ. તો એલસીઆર મીટર વિશે આપણે પ્રેઝન્ટેશનથી હવે ભણશું. આ લેક્ચરના અંતે આપણે એલસીઆર મીટરનું વર્કિંગ, તેના વિવિધ કંટ્રોલ્સ અને એલસીઆર મીટરનો ઉપયોગ વિવિધ વસ્તુઓ માપવા માટે કઈ રીતના કરી શકીએ તે આપણે જાણીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે મીટર છે તે એલસીઆર મીટર છે. તમે જોઈ શકો છો કે નામમાં એલ, સી અને આર એ રીતની વસ્તુઓ આવે છે. એલ એટલે કે ઇન્ડક્ટન્સ, સી એટલે કે કેપેસિટન્સ અને આર એટલે રેઝિસ્ટન્સ અથવા અવરોધ. ઇન્ડક્ટન્સ જે છે અને કેપેસિટન્સ એ બંને રિએક્ટિવ કમ્પોનન્ટ્સ કહેવાય છે અને રેઝિસ્ટન્સ અથવા અવરોધ જે છે એ પેસિવ કમ્પોનન્ટ કહેવાય છે. એલસીઆર મીટર આ ત્રણેય રાશિઓનું માપન કરી શકે છે. હવે આપણે સમજીએ એલસીઆર મીટરનું વર્કિંગ. તો આપણે અગાઉ હમણાં વાત કરી કે એલસીઆર મીટર અવરોધ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનું માપન કરે છે. તો હવે એ માપન કઈ રીતના કરે છે એ આપણે સમજી લઈએ. હમણાં અગાઉની આકૃતિમાં આપણે જોયું કે તેના બે પ્રોબ્સ હતા. એમાં અનનોન એલસીઆર અથવા જે અજાણ વસ્તુ છે, મતલબ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સની કિંમત જે આપણને ખ્યાલ નથી, તેને આપણે આ રીતના સર્કિટમાં લગાડવામાં આવે છે. અને આ બાકીની જે સર્કિટ છે જે બ્લોક ડાયાગ્રામમાં દર્શાવેલી છે તે સર્કિટ તમને ફાઇનલ ડિસ્પ્લે અથવા ફાઇનલ રીડિંગ આપવામાં મદદરૂપ થાય છે. તો સપોઝ આ જે સર્કિટ છે તેમાં એલ, સી અથવા આર કોઈ પણ વસ્તુ જ્યારે આપણે લગાડીએ છીએ અને રોટરી ડાયલના સેટિંગ પ્રમાણે આપણે એને સેટ કરીએ તો આ જે છે એ રિયોસ્ટેટ અથવા વેરિયેબલ રેઝિસ્ટન્સ આપણે કહીએ. એવી રીતના આ પણ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, તેવી જ રીતના આ બંને પણ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. આ બંને કેપેસિટર છે અને આ બધાની મદદથી એક એલસીઆર નેટવર્ક ક્રિએટ થાય છે. એલસીઆર નેટવર્ક જે છે એ અલગ અલગ ક્યુ ફેક્ટરથી આપણે ડિફાઇન કરીએ છીએ. ક્યુ ફેક્ટર મતલબ કે એલ, સી અને આરની મદદથી જે સ્પેસિફિક તમને ઇમ્પેડન્સની વેલ્યુ મળે છે એના ઉપરથી તેની ક્વોલિટી નક્કી થાય છે અને એ ક્વોલિટી એ આ ક્યુ ફેક્ટર પરથી નક્કી થાય. તો ક્યુ ફેક્ટરની સ્પેસિફિક વેલ્યુ માટે આ બાકીના અવરોધ અને કેપેસિટન્સની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ અને એ ચેન્જ કરીને જ્યારે કોઈ સ્પેસિફિક વેલ્યુએ પહોંચે ત્યારે એ વેલ્યુ અહીંથી આગળ આ એમીટર ફોલોઅરમાંથી ટ્રાન્સમિટ થાય છે. એમીટર ફોલોઅર એટલે એક ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ હોય છે જે આવનાર ઇનપુટને
આઉટપુટમાં જેમ હોય એમ જ થોડું એમ્પ્લિફાય કરીને મોકલે છે. કેમ કે આ સિગ્નલ જે અહીંયાથી આગળ સેન્ડ થાય એ એલ, સી અથવા આરની સ્પેસિફિક વેલ્યુ હશે. તે વેલ્યુ ખૂબ જ નાની હોવાના લીધે તેનું એમ્પ્લિફિકેશન કરીને ડિસ્પ્લે કરવું ખૂબ જ જરૂરી છે. તો આ જે એસી વેલ્યુ અહીંયાથી નાના પ્રમાણમાં મળશે તેને આ એમીટર ફોલોઅરવાળી સર્કિટ વડે આપણે ડિટેક્ટર એમ્પ્લીફાયરમાં આપશું. આ એમ્પ્લીફાયર આ નબળા સિગ્નલને એમ્પ્લીફાય કરશે અને ત્યારબાદ તેનું રેક્ટિફિકેશન થઈને ફાઇનલ ડિસ્પ્લે માટે આઉટપુટમાં તમને મળશે. તો આ છે એલસીઆર મીટરનું બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ. ફરીવાર એકવાર સમજી લઈએ કે અનનોન એલસીઆર એટલે કે જે વસ્તુની કિંમત આપણે માપવાની છે તેને આપણે અહીંયા રાખીશું. આ અવરોધ જે છે એ વેરિયેબલ છે, આપણે એમાં કાંઈ વેરી કરવાની જરૂર પડતી નથી. મીટર એની જાતે જ આ વસ્તુ સેટ કરી લે છે અને કોઈ ફાઇનલ ચોક્કસ વેલ્યુ જે છે તે આગળ ટ્રાન્સમિટ કરે છે. એમીટર ફોલોઅર જે છે આ આવેલ વેલ્યુને એમ્પ્લિફાય કરે છે, ત્યારબાદ ડિટેક્ટર એમ્પ્લીફાયર તેને ફર્ધર એમ્પ્લિફાય કરે છે. રેક્ટિફાયર સર્કિટ એટલે કે આ જે છે તે અનવોન્ટેડ સિગ્નલ્સને રિમૂવ કરે છે અને ત્યારબાદ ફાઇનલ ડિજિટલ ડિસ્પ્લે અથવા એલસીડી ડિસ્પ્લેમાં ફ્રન્ટ પેનલમાં તમને એ વેલ્યુ આઉટપુટમાં મળે છે. તો આ હતું એલસીઆર મીટરનો બ્લોક ડાયાગ્રામ. હવે આપણે જોશું કે એલસીઆર મીટરના ફ્રન્ટ ફેસ ઉપર વિવિધ જે કંટ્રોલ આવે છે તે. તો આ કંટ્રોલ્સમાં આપણે જોઈ શકીએ છીએ તેમ આ છે એલસીડી ડિસ્પ્લે, જેને લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે તેવું કહેવાય છે. અને આમાં કોઈ પણ ઓલા એનાલોગ મીટર જેવું નથી હોતું. એનાલોગ મીટરમાં પોઇન્ટર સ્કેલ હોય છે જેમાંથી વેલ્યુ આપણે સમજવી પડે છે અથવા એમાંથી વેલ્યુનું અર્થઘટન આપણે કરવું પડે છે. એના બદલે આમાં ડાયરેક્ટલી તમને સ્પેસિફિક વેલ્યુ મળી જાય છે અને જે વેલ્યુ હોય એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ છે ઓન ઓફ સ્વિચ. આ સ્વિચને એલસીઆર મીટરને ઓન ઓફ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેની પછી આ યલો કલરની સ્વિચ જે છે તે ડેટા હોલ્ડની સ્વિચ કહેવાય છે. ડેટા હોલ્ડ એટલે કે કોઈ પણ વેલ્યુ જ્યારે તમે મેઝર કરતા હશો તો એમાં માઇનોર ફ્લક્ચ્યુએશન આવતું હોય, મતલબ કે આ ડિસ્પ્લે ઉપર તેની વેલ્યુ થોડી બદલાતી રહેતી હોય છે. તો કોઈ ચોક્કસ વેલ્યુને ડિસ્પ્લે ઉપર ફિક્સ કરવા માટે આપણે આ ડેટા હોલ્ડની કી દબાવી શકીએ છીએ. જો તમે ડેટા હોલ્ડ આપશો તો અહીંયા જે વેલ્યુ હશે તે ફિક્સ રહેશે અને નવી આવતી વેલ્યુઝ ડિસ્પ્લે નહીં થાય. આ કી જ્યારે ઓફ થશે ત્યારે જે પ્રમાણે ઇનપુટ બદલાશે એ પ્રમાણે અહીંયા આઉટપુટમાં પણ તમને ડિસ્પ્લે અલગ જોવા મળશે. હવે એની પછી આ જે છે તે રોટરી સિલેક્ટર સ્વિચ આપણે કહીએ છીએ, જે એલસીઆર મીટરને અલગ રેન્જમાં સેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કેમ કે એલસીઆર મીટર છે તો સ્પેસિફિક કઈ રાશિનું માપન કરવું તે મીટર જાતે ડિસાઇડ કરી શકતું નથી. એના માટે આપણે જે છે એને કોઈ સ્પેસિફિક કેપેસિટર અથવા ઇન્ડક્ટર અથવા રેઝિસ્ટન્સવાળી રેન્જમાં રાખવું પડે છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સી. તો આ યલો પાર્ટ જેટલો છે અહીંયાથી આટલો, આમાં જ્યારે આપણે રોટરી સિલેક્ટર સ્વિચ રાખીએ છીએ ત્યારે કેપેસિટરની અલગ વેલ્યુઝ તમે માપી શકો છો. આમાં નાનામાં નાની રેન્જ છે 200 પાઇકોફેરાડ્સથી લઈને 2000 માઇક્રોફેરાડે સુધીની અલગ વેલ્યુઝ મેઝર કરી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે કેપેસિટરનો એકમ ફેરાડે છે, પણ ફેરાડે એટલે કે એક ફેરાડ ખૂબ જ મોટો એકમ હોવાને લીધે સામાન્ય રીતે માઇક્રોફેરાડ્સ, નેનોફેરાડ્સ અને પાઇકોફેરાડ્સના ફોર્મમાં આપણે કેપેસિટરના ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે એલ એટલે કે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર જે છે તમે જોઈ શકો છો કે આ રોટરી સિલેક્ટર સ્વિચનો આ જે પોઇન્ટર છે તેને અહીંયાથી આટલે સુધીની રેન્જમાં ક્યાંય પણ આપણે રાખી શકીએ છીએ અને તેના આધારે તમે અલગ ઇન્ડક્ટન્સની વેલ્યુ મેઝર કરી શકો છો. તો આની રેન્જ ઇન્ડક્ટરનો એકમ પહેલાં આપણે સમજીએ કે ઇન્ડક્ટરનો એકમ હેનરી હોય છે. તો આ મીટર જે છે એ 200 માઇક્રો હેનરીથી લઈને
20 હેનરી સુધીની અલગ અલગ ઇન્ડક્ટન્સની વેલ્યુ માપીને તમને ડિસ્પ્લે આઉટપુટ આપી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ છે આ સિમ્બોલ જે છે તે ડાયોડનો સિમ્બોલ છે, એટલે કે કોઈ પણ ડાયોડનું જ્યારે ટેસ્ટિંગ કરવું હોય તો એ પણ આપણે આ મીટરથી કરી શકીએ છીએ. એની પછી આવે છે આર એટલે કે અવરોધ. અવરોધની વેલ્યુઝ આ રોટરી સિલેક્ટર સ્વિચને અહીંયાથી આટલી રેન્જમાં રાખીને કરી શકાય છે. તે 200 ઓહમથી લઈને 20 મેગા ઓહમ સુધીના અલગ અલગ અવરોધનું માપન આ સ્વિચ દ્વારા કરી શકાય છે. નેક્સ્ટ આ જે છે એ ઝીરો એડજસ્ટ સ્વિચ છે. ઘણી વખત એવું બને કે મીટર જે છે એ ઝીરો સિવાયની કોઈ પણ ગાર્બેજ વેલ્યુ બતાવતું હોય, બરાબર. તો જ્યારે તમે કોઈ કમ્પોનન્ટ નથી લગાડેલો અને ડિસ્પ્લેમાં આ રીતના ઝીરો ન બતાવતું હોય તો તમે આ નોબને ડાબી અથવા જમણી બાજુ ફેરવીને ઝીરો અહીંયા સેટ કરી શકો છો. તો હવે એવું ન કરીએ તો શું થાય? તમે જો ઝીરો સેટ નથી કરતા અને ડાયરેક્ટ વેલ્યુ મેઝર કરો છો તો મીટર એ વેલ્યુ તો મેઝર કરશે જ, એને મેઝર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને એકચ્યુઅલ વેલ્યુ જે છે તે નહીં મળે. એરરવાળી વેલ્યુ સાથે તમને ઓવરઓલ કિંમત મળશે અને આપણા સર્કિટના કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવશે. એટલા માટે કોઈપણ વસ્તુના માપન પહેલાં આ ઝીરો એડજસ્ટ સ્વિચ પ્રોપરલી ટ્યુન કરીને અહીંયા આગળ આપણે ઝીરો ડિસ્પ્લે લાવવું જરૂરી છે. ત્યારબાદ જ કોઈ પણ એલસી અથવા આર મતલબ કે ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અથવા રેઝિસ્ટન્સનું માપન આપણે કરી શકીએ. નેક્સ્ટ છે પ્રોબ્સ અથવા ટર્મિનલ્સ. તો આ તમે જોઈ શકો છો તેમ અહીંયા આ બે હોલ્સ છે, તેમાં તમે કનેક્ટિંગ પ્રોબ્સ એટલે કે જેના દ્વારા આપણે ઇન્ડક્ટર કેપેસિટરને મીટર સાથે કનેક્ટ કરશું તે ટર્મિનલ્સ અહીંયા કનેક્ટ થશે. તો એમાં એક પ્લસ ટર્મિનલ છે, એક માઇનસ ટર્મિનલ છે. તો નોર્મલી આપણો રેડ કેબલ જે છે તે આપણે આ ટર્મિનલમાં લગાડીએ છીએ અને બ્લેક કેબલ જે છે તે આ ટર્મિનલમાં લગાડીએ છીએ. એવી જ રીતના આ વચ્ચે જે બે સ્લોટ બતાવેલા છે અને LCR લખેલું છે, તો તમે ડાયરેક્ટલી કોઈ પણ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અથવા રેઝિસ્ટન્સને આમાં સેટ કરીને એટલે કે આમાં મૂકીને પણ વિવિધ કિંમતો માપી શકો છો. તો માપવા માટે આ સ્લોટમાં કનેક્ટ કરી શકીએ અથવા પ્રોબ અથવા ટર્મિનલ એટલે કે વાયર્સની મદદથી તમે કનેક્ટ કરી શકો છો. તો ફરીવાર એકવાર સમજી લઈએ. પહેલું છે LCD ડિસ્પ્લે. આ 7 સેગમેન્ટ LCD ડિસ્પ્લે હોય છે જે ડિજિટલ વેલ્યુઝ બતાવશે. બીજું છે ઓન ઓફ સ્વિચ. પછી આવે છે ડેટા હોલ્ડની કી જે સ્પેસિફિક વેલ્યુ આના પર રાખવામાં અથવા હોલ્ડ કરવામાં મદદ કરશે. તેની પછી છે રોટરી સિલેક્ટર સ્વિચ. રોટરી સિલેક્ટર સ્વિચ કેપેસિટર, ઇન્ડક્ટર અથવા રેઝિસ્ટરવાળી જે રેન્જ તમારે સિલેક્ટ કરવાની છે તે સિલેક્ટ કરવામાં મદદ કરશે. ઝીરો એડજસ્ટ કી જે છે તે ઇનિશિયલ સેટિંગ માટે જ્યારે આપણે ઝીરો મેઝર કરવાનું હોય એના માટે યુઝ થાય છે. પ્રોબ્સ અથવા ટર્મિનલ અને આ સ્લોટ, આ બંનેની મદદથી તમે કોઈ પણ કમ્પોનન્ટ આમાં કનેક્ટ કરી શકો જેની વેલ્યુ આપણે માપવાની હોય. તો આ હતા LCR મીટર્સના અલગ અલગ કંટ્રોલ્સ. હવે આપણે જોઈએ કે કઈ રીતના અલગ અલગ વસ્તુઓનું માપન આપણે કરીશું. તો સૌ પ્રથમ પહેલાં ડાયલની સમજણ એકવાર લઈ લઈએ ફરીવાર કે ડાયલમાં આ રેન્જ તમને સ્પેસિફિક ફરીવાર ડિસ્પ્લેમાં બતાવેલી છે કે 200 માઇક્રો હેનરીથી 20 હેનરી. આ જે છે એ ડાયોડના ટેસ્ટિંગ માટે. એવી રીતના અહીંયા 200 ઓહમથી 20 મેગા ઓહમ અને આ 200 પાઇકોફેરેડથી 2000 માઇક્રોફેરેડ. તો આટલો ભાગ જે છે તે કેપેસિટર માપશે, આટલો ભાગ ઇન્ડક્ટર માપશે અને આટલો ભાગ જે છે તે અવરોધ માપવા માટે ઉપયોગમાં લેવાશે. હવે જોઈએ ઇન્ડક્ટન્સની માપણી. તો તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ આ એક ઇન્ડક્ટર અથવા વાયરની કોઇલ અથવા ગૂંચળું આપણે લગાવેલું છે. તેને તમે કોઈ પણ જૂના ઇલેક્ટ્રિક બેલમાંથી કાઢી શકો છો. તેને આપણે બે છેડા આ
રેડ અને બ્લેક ટર્મિનલ સાથે કનેક્ટ કરેલા છે અને તેને પહેલાં પ્રોબ સાથે જોડેલા છે. તો હવે અત્યારે આ રીતના પ્રોપર કનેક્શન આપ્યા પછી ડિસ્પ્લેમાં કાંઈ જ વેલ્યુ બતાવતી નથી, ખાલી એક એવું લખાયેલું આવે છે. નોર્મલી હોવું જોઈએ 0, પણ 0 એડજસ્ટ આપણે અહીંયા કરી લીધું હોય ત્યારબાદ જો ડિસ્પ્લેમાં કોઈ ચોક્કસ કિંમત ન આવે અને આ રીતનો ડિસ્પ્લે આવે તો આપણે એવું સમજવાનું રહે છે કે જે રેન્જ આપણે સિલેક્ટ કરી છે, એટલે કે અહીંયાથી તે રેન્જ ઓછી છે. મતલબ કે સ્ટાર્ટિંગની રેન્જ જે છે અથવા ઓછી રેન્જ છે એના કરતાં આ ઇન્ડક્ટરની કિંમત વધારે છે. તો આ રોટરી નોબને એરોમાં દર્શાવ્યું એ દિશામાં તમે રોટેટ કરીને ધીમે ધીમે આગળ ફેરવી શકો છો. તો જેમ તમે એને આગળ ખસેડતા જશો તેમ આ એકની બદલે કોઈ ચોક્કસ વેલ્યુ તમને મળશે. તો આપણે જોઈ શકીએ છીએ તેમ કે અગાઉની આકૃતિમાં આ પોઇન્ટર જે છે તે 200 માઇક્રો હેનરી સાઈડ હતું, તો અહીંયા કોઈ જ વેલ્યુ દર્શાવતું નહોતું, એક દર્શાવેલો હતો. પણ જેવી આ રોટરી સ્વિચ તમે આગળ 200 મિલી હેનરીવાળી રેન્જમાં લઈ ગયા એટલે તમને આ વેલ્યુઝ મળે છે. મતલબ કે જ્યારે ડિસ્પ્લેમાં એક દર્શાવવામાં આવે, મતલબ કે બીજી કોઈ જ વેલ્યુ ન હોય અને ખાલી એક દર્શાવેલો હોય, તો એનો મતલબ એવો થશે કે તમે જે રેન્જ સિલેક્ટ કરી છે એ ઓછી છે અને રેન્જ વધારીને જ તમે કમ્પોનન્ટ મેજર કરી શકશો. તો આમાં હવે 200 મિલી હેનરીવાળી રેન્જમાં જ્યારે આપણે રાખીએ તો આ ઇન્ડક્ટન્સની કિંમત 83.9 એટલે કે 83.9 એવી મળે છે. મતલબ કે 83.9 મિલી હેનરી એવી કિંમત તમને મળે છે. આની આ વેલ્યુ જો આ રેન્જમાં મળતી હોત, મતલબ કે પહેલી 200 માઇક્રો હેનરીવાળી રેન્જમાં જો આ કિંમત મળતી હોત તો ઇન્ડક્ટરની કિંમત થાત 83.9 માઇક્રો હેનરી. માઇક્રો એટલે 10⁻⁶ અને મિલી એટલે 10⁻³ તો આ ઇન્ડક્ટરની કિંમત અથવા ઇન્ડક્ટન્સની કિંમત તમને 83.9 મિલી હેનરી આ LCR મીટરની મદદથી મળે છે. સાદા મલ્ટીમીટરની મદદથી આપણે ઇન્ડક્ટરની સ્પેસિફિક વેલ્યુ મેજર ક્યારેય નહીં કરી શકીએ. એટલા માટે LCR મીટરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે સાદું મીટર જે છે અથવા મલ્ટીમીટર જે છે તે માત્ર અવરોધ અથવા ઇમ્પેડન્સ માપી શકે છે, જ્યારે LCR મીટર જે છે તે પ્રોપર ક્યુ ફેક્ટરના સેટિંગ ઉપરથી ઇન્ડક્ટરની તમને ચોક્કસ વેલ્યુ બતાવશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ કેપેસિટરની માપણી. તો અગાઉ વાત કરી તેમ કેપેસિટરની માપણી માટે આપણે આ ડાયલને આ રેન્જમાં રાખવું પડશે અને તેમાં આપણે ઇલેક્ટ્રોલાઇટિક એટલે કે પ્લસ અને માઇનસ છેડા અલગ અલગ હોય એ ટાઈપના કેપેસિટર, તેમજ સિરામિક કેપેસિટર અથવા વિવિધ જાતના જે કોઈ કેપેસિટર છે જેમાં પ્લસ માઇનસ ટર્મિનલ હોય અથવા ટર્મિનલ બંને પ્લસ માઇનસ ન હોય અને કોમન હોય તો પણ આપણે માપી શકીએ. પણ કનેક્ટ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર હશે તેનો એક ટર્મિનલ પ્લસ અને બીજો ટર્મિનલ માઇનસ હશે. તો એ પ્લસ ટર્મિનલ જે છે આપણે રેડ સાથે કનેક્ટ કરશું અને માઇનસ ટર્મિનલ જે છે તે બ્લેક સાથે કનેક્ટ કરશું. એટલે કે પ્લસ ટર્મિનલ પ્લસ સાથે અને માઇનસ ટર્મિનલ માઇનસ સાથે જો કનેક્ટ કરીએ તો આપણને પ્રોપર રીડિંગ મળશે. જો ઊંધું કનેક્ટ થઈ જાય તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી, ખાલી કેપેસિટરની વેલ્યુ નેગેટિવ મળશે, પ્રોપર વેલ્યુ નહીં મળે, એના કરતાં ઊંધી વેલ્યુ મળશે. તો બીજું કોઈ પણ કેપેસિટર સિમિલરલી આમાં લગાડી શકાય, પણ એમાં પ્લસ માઇનસના છેડા હોતા નથી. તો તમે કોઈ પણ રીતે ટર્મિનલ્સ અદલા બદલી કરીને પણ લગાવી શકો છો. બરાબર. તો હવે આકૃતિમાં આ જે લગાડેલું છે તે ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર છે કોઈ ચોક્કસ કિંમતનું, તેની વેલ્યુ અગાઉની જેમ અહીંયા કાંઈ જ દર્શાવતા નથી, મતલબ ખાલી એક દર્શાવેલો છે.
તો આપણે અગાઉ વાત કરી તેમ 1 દર્શાવે ત્યારે આ રેન્જ જે છે તે વધારવાની જરૂર પડે છે. તો રેન્જ જ્યારે વધારવી હોય ત્યારે આ એરો દર્શાવેલો છે એ દિશામાં આ રોટરી સિલેક્ટર સ્વિચને આપણે ફેરવીશું અને ધીમે ધીમે રેન્જ વધારશું ત્યારે અહીંયા કોઈ ચોક્કસ વેલ્યુ તમને મળશે. તો આપણે જ્યારે આને રોટેટ કરીએ છીએ અને આ 2000 માઇક્રોફેરેડવાળી રેન્જમાં જ્યારે આને રાખીએ છીએ તો તમને અહીંયા ડિસ્પ્લેમાં બતાવ્યા પ્રમાણે 949 એટલે કે 949 માઇક્રોફેરેડે એવી વેલ્યુ આ કેપેસિટરની મળે છે. સ્ટાર્ટિંગની જે રેન્જ હતી એ 200 પાઇકોફેરેડ્સ હતી, એ ખૂબ જ ઓછી હતી. એટલા માટે આપણે આ રેન્જ વધારી અને આ રેન્જમાં જ્યારે લાવીએ છીએ તો 949 એટલે કે ઓલમોસ્ટ 1000 માઇક્રોફેરેડ જેટલી વેલ્યુ મળે છે. તો આને તમે કન્વર્ટ જો કરો તો આ અંદાજિત 1 મિલીફેરેડ એટલી રાશિ થશે. કેમ કે માઇક્રોફેરેડ્સ 10⁻6 ઘાત હોય અને મિલીફેરેડ્સ એટલે કે 10⁻3 ઘાત હોય. તો આને આપણે અંદાજિત 950 અથવા 1000 માઇક્રોફેરેડ અથવા 1 મિલીફેરેડ એ રીતના કેપેસિટન્સ ગણી શકીએ છીએ. બરાબર. હવે લાસ્ટ જે અવરોધની માપણી. તો અવરોધની માપણી માટે આપણે અલગ અલગ અવરોધ લીધેલા છે અને અવરોધને તમે ઇવન કેપેસિટર અથવા ઇન્ડક્ટરને આ પ્રોબ સાથે જેમ અગાઉ કનેક્ટ કરેલા હતા એમ પણ કરી શકો છો અને આપણે વાત કરી તેમ આ સ્લોટમાં ડાયરેક્ટલી આને કનેક્ટ કરીને પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો અહીંયા તમે ડાયરેક્ટલી આને કનેક્ટ કરો એ પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની જે લીડ્સ હોય છે તેને સાફ કરવી જરૂરી છે. સાફ કરવા માટે તમે આ લીડ્સને કોઈ પણ બ્લેડથી ઘસી શકો છો. આવું કરવાથી તેના ઉપર લાગેલું ધૂળનું અથવા બીજા કોઈ પણ વસ્તુઓનું આવરણ જે છે એ નીકળી જશે અને એક્ઝેક્ટ તમને વેલ્યુ મળશે. બીજું કે જ્યારે આમાં તમે કનેક્ટ કરો છો ત્યારે હજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે એ છે કે અવરોધ જ્યારે તમે આમાં લગાડો ત્યારે આમાં સાથે તમારા હાથ એના કોન્ટેક્ટમાં હોવા ન જોઈએ. હાથ જો આપણા કોન્ટેક્ટમાં હશે તો ઓવરઓલ મીટરમાં જે વેલ્યુ મળશે એ અવરોધ અને આપણા શરીર બંનેના સમાંતર જોડાણની જે કિંમત હશે એ મળશે. અને સમાંતર જોડાણ વિશે આપણને સૌને ખ્યાલ છે કે સમાંતર જોડાણ સૌથી ઓછા અવરોધ કરતાં પણ ઓછી કિંમત દર્શાવે છે. મતલબ કે જે અવરોધ આપણે માપવો છે તેની પ્રોપર વેલ્યુ તમને ડિસ્પ્લેમાં નહીં મળે. તો અવરોધના માપન પહેલાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ આપણે ફરીવાર સમજી લઈએ કે એના ટર્મિનલ્સ જે છે તે સાફ કરવા પડે છે અને આ સ્લોટમાં જ્યારે બીડાવો ત્યારે એની સાથે આપણા હાથ અથવા શરીરના કોઈ પણ પાર્ટ્સ કનેક્ટેડ હોવા ન જોઈએ. જો એ જોડાયેલા હશે તો તમને પ્રોપર વેલ્યુ આમાં નહીં મળે. બરાબર. તો નેક્સ્ટ આપણે અવરોધ જ્યારે આમાં જોડીએ તો એમાં પણ આવું જો બતાવે ઇન કેસ તો તમે ડાયલ સેટ કરીને આમાં પ્રોપર વેલ્યુ બતાવે એ રીતના સેટ કરી શકો. ડાયલથી વિવિધ રેન્જ સેટ થાય છે અને રેન્જ પ્રમાણે આપણે વેલ્યુ નક્કી કરીએ છીએ. ફરીવાર સમજીએ કે જો 200 ઓહમમાં તમને અહીંયા 10 એવી કિંમત બતાવે તો એ અવરોધની ડાયરેક્ટ કિંમત આપણે 10 ઓહમ એવું લઈ શકીએ છીએ. પણ એની એ કિંમત આ 20 કિલો ઓહમવાળી રેન્જમાં અહીંયા 10 બતાવે તો એ તમારે વેલ્યુ લેવી પડે 10 કિલો ઓહમ લેવી પડે. તો અવરોધને જ્યારે આપણે અહીંયા કનેક્ટ કર્યો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયરેક્ટ આપણે સ્લોટમાં જ બંને છેડા લગાડી દીધા છે. હવે આમાં પ્લસ કે માઇનસનો કોઈ છેડો હોતો નથી. અવરોધના બંને છેડા સમાન જ હોય છે અને રિવર્સિબલી કનેક્ટ કરી શકાય છે. તો એને જ્યારે આપણે આમાં જોડીએ અને મિનિમમ રેન્જમાં રાખીએ તો ત્યારે તમને આ રીતની વેલ્યુ મળે છે. એટલે કે 1.4 લખેલું આવે છે. તો આને આપણે ડાયરેક્ટલી એવું કહી શકીએ કે આ અવરોધની કિંમત 1.4 ઓહમ છે. જો આની આ કિંમત 20 મેગા ઓહમવાળી રેન્જમાં એટલે કે આ નોબ
જ્યારે અહીંયા હોત એ રેન્જમાં તમને આ સેમ વેલ્યુ જો બતાવી હોત તો આ વેલ્યુ આપણે 1 મેગા ઓહમ લખે. મેગા ઓહમ એટલે કે 10⁶ ઘાત, કિલો ઓહમ એટલે કે 10⁻³ ઘાત. બરાબર. તો આ સ્પેસિફિક અવરોધની કિંમત છે 1.4 ઓહમ. તો આ વેલ્યુ આપણે નોટ ડાઉન કરી શકીએ. આવી રીતના વિવિધ કોઈ પણ અવરોધ અથવા કેપેસિટર અથવા ઇન્ડક્ટરનું આપણે માપણી કરી શકીએ છીએ અને પ્રોપર સર્કિટમાં આપણે એનો ઉપયોગ લઈ શકીએ છીએ. બરાબર. ફરીવાર એકવાર રિવિઝન જો આપણે કરીએ તો LCR મીટરમાં આપણે કેટલી વસ્તુઓ ભણ્યા? તો કે LCR મીટરનું આપણે વર્કિંગ જોયું છે. વર્કિંગ એટલે કે તે કનેક્ટ કરીને અંદરનું તેનું બ્લોક ડાયાગ્રામ ડિટેલમાં સ્ટડી કર્યું હતું, જેના વિશે આપણે માહિતી લીધી કે ભાઈ અનનોન LCRને આપણે કનેક્ટ કરીએ અને LCRના કનેક્શન પછી ડિટેક્ટર એમ્પ્લીફાયર અને વિવિધ સર્કિટ જે છે તેની મદદથી ફાઇનલ LCD ડિસ્પ્લેમાં તમને આઉટપુટ મળે છે. નેક્સ્ટ હતા LCR મીટરના કંટ્રોલ્સ એટલે કે ફ્રન્ટ પેનલની જેટલી કીઝ હતી એ. તો એમાં હતી ઓન ઓફની કી, ડેટા હોલ્ડની કી, રોટરી સિલેક્ટર સ્વિચ અને તેના કનેક્શન પ્રોબ્સ અથવા ટર્મિનલ્સ. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે વિવિધ ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરની માપણી કરવા માટે આપણે તેને પ્રોબ અથવા ડાયરેક્ટ જે એમાં સ્લોટ આપેલા છે તેની સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને તે કનેક્ટ કર્યા પછી તમે ઇન્ડક્ટર, કેપેસિટર અથવા રેઝિસ્ટરની વિવિધ વેલ્યુઝને જાણી શકો છો અને તે આપણે સર્કિટમાં પ્રોપર ઉપયોગ કરી શકીએ છીએ. તો આજનો વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન અટેન્ડ કરવા બદલ આપ સૌનો આભાર.